મારું નામ ઘાંચી અબ્દુલ કાદર નૂર મોહમ્મદ. અમે કડી માંડવીની પોળ રહેઠાણ એરિયો કડી માંડવીની પોળ ચબુતા ચોક રોડ ત્યાંથી આવ્યા છીએ. મારા ઘરના બાજુમાં કોલ્ડ સ્ટોરેજ ચાલે છે ને એનો ઘોંઘાટ અને કેમિકલની વાસ આવવાથી અમે કલેક્ટર સાહેબને વારંવાર રજૂઆત કરી છે. હજી સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. કોઈ ત્રીજા મહિનાની 8 તારીખ 2025 ત્રીજા મહિનાની 8 તારીખથી અમે અરજીઓ આપ કરીએ છીએ. કોઈ અધિકારી અમારું સાંભળતા નથી. કેવા પ્રકારનું તમને તકલીફ પડી રહી છે અને ક્યાં ક્યાં રજૂઆત કરીને શું જવાબ આપવામાં આવ્યો? અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી ચૂક્યા છીએ, પ્રાંત સાહેબને રજૂઆત કરી ચૂક્યા, નગરપાલિકા ચીફ ઓફિસર કડી PSI મહેસાણા SP સાહેબને બી રજૂઆત કરી ચૂક્યા છે. ધ્વનિ પ્રદૂષણને બી અમે રજૂઆત કરી ચૂક્યા છીએ. પણ એ લોકો એક જ જવાબ આપે છે કે થશે કાર્યવાહી થશે. 12 મહિનાથી અમને હેરાન કરે છે, કોઈ કાર્યવાહી થતી નથી. તમે અત્યારે કઈ જગ્યાએ આવ્યા હતા ત્યાં તમને શું જવાબ આપવામાં આવ્યો? અત્યારે અમે કલેક્ટર ઓફિસમાં કલેક્ટર ઓફિસમાં આવ્યા હતા ને પ્રાંત સાહેબ હાજર હતા, SP સાહેબ હાજર હતા, કડી નગરપાલિકા ચીફ ઓફિસર હાજર હતા, કલેક્ટર સાહેબ હાજર હતા. કલેક્ટર સાહેબની હાજરીમાં પ્રાંત ઓફિસરે એમ કીધું કે અમને સામે પક્ષવાળા કોલ્ડ સ્ટોરેજના માલિક યાસીનભાઈ દરવેશભાઈ એ મને ધમકી આપે છે કે જો આ બેન મને ખોટી રીતે હેરાન કરે છે તો કે હું આત્મહત્યા કરીશ. એવું પ્રાંત સાહેબે અમને આવો જવાબ આપ્યો કે ભાઈ સામેથી મને એમ કહે છે કે અમે આત્મહત્યા કરીશું કલેક્ટર સાહેબની હાજરીમાં. રેસિડેન્સ એરિયાનો કોમર્શિયલ એરિયાનો શું પ્રશ્ન હતો? એવું કહે છે કે કોમર્શિયલ છે, અમે રહીએ છીએ રેસિડેન્ટ એરિયો છે, પણ આ લોકો એવું કહે છે કે કોમર્શિયલ એરિયો છે ને કોમર્શિયલ એરિયામાં આને લાયસન્સ કેવી રીતે આપવામાં આવ્યું એ અમે કશું જાણતા નથી. ત્રીજા મહિનાની 8 તારીખથી અમે વારંવાર અરજીઓ આપીએ છીએ. 9મા મહિનાની 25 તારીખ આસપાસ એને લાયસન્સ આપવામાં આવ્યું છે. કયા કારણથી આપવામાં આવ્યું છે એ અમને ખબર નથી. બીજું કાનૂની કાર્યવાહી તમે શું કરી હતી, કેમ કરવાની ફરજ પડી હતી? અમારું કોઈ સાંભળતું નહોતું. કાનૂની કાર્યવાહીમાં સાંભળતા નહોતા કોઈ. વિડીયો ઉતાર્યો તો અમે અમારા વિડીયો અસીલ મારી વાઇફના વિડીયો ઉતાર્યો સામે પક્ષમાં બારીઓ ખુલ્લી છે એની કોલ્ડ સ્ટોરેજના માલિકની. એના અંદર કેમિકલની વાસ આવે, ઘોંઘાટ આવે, એના મજૂરો કેરેટો પછાડે છે અને અસીલ વિડીયો ઉતારવામાં આવે મારી વાઇફના. મારું ઘર આખું એની બારીઓમાંથી દેખાય છે. અસીલ વિડીયો એના નોકરો દ્વારા ઉતારવામાં આવે છે. એના પુરાવા બી મારા પાસે છે. કેવા પ્રકારના પુરાવા છે તમારી જોડે? મારા જો પુરાવા વિડીયો ઉતારતો છે, એના માણસો વિડીયો ઉતારતાના મેં વિડીયો ઉતારી લીધો છે, એવો મારો જો પુરાવો છે. આ પુરાવાના મામલો સમગ્ર તમારા ધ્યાને આવ્યો, તમે શું કાર્યવાહી કરી? ક્યાં ગયા? અમે ગયા હતા, પોલીસને બી જાણ કરી, SP સાહેબને બી જાણ કરી અને કડી પ્રાંત સાહેબને, કડી નગરપાલિકાને, કલેક્ટર સાહેબને બી અમે આ વિડીયો બતાવી ચૂક્યા છીએ. પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા ગયા તો શું કહેવામાં આવ્યું છે? પોલીસ કે અમે લખી લીધું છે. હવે પોલીસે શું લખ્યું છે અમે કોઈ જાણતા નથી. અમને વારંવાર એના જામીન લેવામાં આવે છે, એવું કહે છે કે અમે એના જામીન લઈ લીધા. પોલીસ સ્ટેશનમાં કયા PI હતા, શું નામ છે? PIનું નામ નથી આવતું સાહેબ અમને. હું પટેલ વિષ્ણુભાઈ મહાદેવભાઈ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. આજે હું જિલ્લા સ્વાગત હતું. જિલ્લા સ્વાગતમાં મને કાલે સાંજે 5 થી 5:30ની આજુબાજુમાં મને ફોન આવેલો કે તમારે જિલ્લા સ્વાગતમાં કાલે 27 તારીખે આવી જવાનું 11 વાગે. તો અમે સ્વાગતમાં 11 વાગે હાજર હતા, પણ હજુ સુધી લગભગ 2:30 થી 2:45નો ટાઈમ થયો. હજુ સુધી કોઈ અમારા કામનું કોઈ જવાબ અમને મળ્યો નથી. એટલે એમને સાહેબે એવું કીધું કે સામેલા અધિકારીઓ હજુ આવ્યા નથી. તો આ રીતે ચાલે ખરું? અમને 11 વાગ્યાનો ટાઈમ આપ્યો તો સામેલા અધિકારીઓને અમારા ઘોડે 11 વાગે હાજર જવું પડે ને. પ્રશ્ન તાલુકો કડી, જિલ્લો મહેસાણા, ગામ કરશનપુરા, જેતપુરાથી કરશનપુરાવાળો રોડ ખરો ને, તે રોડના ગરનાળા બંધ થઈ ગયા છે નર્મદાના. તો એ પાણીના નિકાલ માટેની અમારી આ 12 મહિના અગાઉની અરજી હતી. તો હવે મારું કહેવું એવું છે કે આ સાહેબો સરકાર ખાલી ખોટો આ સ્વાગતનો ખોટા ખર્ચા ના કરે. આ સ્વાગતમાં અમને કોઈ જાતનો સંતોષપૂર્વક જવાબ કે કોઈનું માણસનું કોઈનું કામ થતું નથી. આ ખાલી ખોટા ધક્કા કરવાના અને ખાલી ખોટા સરકારને, આ ગ્રાહકોને અને અમારા જેવા ખેડૂતોને ગુમરાહ કરી અને ખાલી વાચા કરી અને ઘરે શાંતિપૂર્વક પૂરો જવાબ નહીં આપવાનો. ખાલી ખોટો ધક્કા પાણીને પેટ્રોલના ખર્ચા એમાં મળતા નથી. મારું નામ પટેલ હસમુખભાઈ નારાયણભાઈ, તાલુકો કડી. મારી જવાબદારી ભારતીય કિસાન સંઘ કોષાધ્યક્ષ મહેસાણાની છે. આજે અમે જિલ્લા સ્વાગત કાર્યક્રમ હતો, એમાં 17 ખેડૂતો રીસર્વે માટેની ઓનલાઈન અરજી કરેલી હતી. તો એ ખેડૂતો આજે આવેલા છે. ખેડૂતોમાં જે 2016માં રીસર્વે થયું હતું ત્યારે પૈકી ભાગ બદલેલા છે, ઘણામાં નકશાફેર થઈ ગયો છે, ઘણામાં જમીન વધઘટ પણ થયેલી છે.
એવા ખેડૂતના પ્રશ્ન છે. 2016થી ઘણા બધા ખેડૂતો દુઃખી હતા, પણ આજે સ્વાગતમાં જે જૂની અરજીવાળા ખેડૂતો હતા એમને એ લોકોએ બાંયધરી આપી છે અને તારીખ પણ અમુક ખેડૂતને આપી દીધી કે તમારી માપણી અમે કરાવી લઈશું. ખેડૂતોને ખાસ કરીને કબજા ફેર થઈ ગયેલી છે, કોઈને માપ પણ વધઘટ થયેલું છે, આકૃતિમાં પણ ફેરફાર થયેલા છે. આવા ઘણા પ્રશ્નો છે ખેડૂતોના. ખેડૂતે પહેલાં તો 2016માં રીસર્વે થયા પછી ખેડૂતને જેમ જેમ ખબર પડે છે એમાં રીસર્વે માટે એક સાદા કાગળમાં અરજી કરવાની હોય DLR ખાતે. આજની તારીખમાં પણ હજી ઘણી બધી અરજીઓ આવેલી છે, એટલે ખેડૂતને બહુ જ પ્રશ્નો છે આવા હજી તો. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.